સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 23મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1434મી સભા થાય છે અને કહત સહજાનંદ એ વિષય ઉપર 1085મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર એકેન વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતી એવું એક અદ્ભુત ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય જે સંત અથવા તો ભક્તના હૃદયની અંદર બરાબર થયો હોય તો કહે છે કે એવા ભગવાનના 39 કલ્યાણકારી ગુણો એ મુમુક્ષુ કહેતા સંત અથવા ભગવાનના ભક્તના જીવનની અંદર એને પ્રાપ્ત થતા હોય છે અને એ ભગવાનનો યથાર્થ નિશ્ચયના લક્ષણો આપણને સમજાવતા મહારાજ પોતે વાત કરીને કહે છે કે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, પોતા જેવા ન જાણે, સર્વના કરતા જાણે અને કરતા થકા પણ નિર્લેપ છે એમ સમજે અને એ પ્રમાણે જાણે અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો તે કોઈ રીતે કરીને ડગે નહીં. જો મહારાજ પણ આપણને આગળ યાદ કરાવે છે કે મનુષ્ય માત્રની વૃત્તિ પરોક્ષમાં વધારે વિશેષ કરીને પડી હોય છે, પણ મહારાજ કહે છે કે આપણને પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય થયો અને એવો નિશ્ચય કર્યો પછી કોઈનો ડગાયો ડગે નહીં. નિશ્ચયનો અર્થ જ એ થાય છે ન ચલતી ઇતિ નિશ્ચય, લેશ માત્ર ચલાયમાન ન થાય. અને આપણને સ્પષ્ટપણે મહારાજ એક નિર્દેશ કરીને કહે છે કે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય. ભગવાનને ભગવાન જાણવા એક વસ્તુ આખી જુદી છે, પણ કહે છે કે પ્રત્યક્ષપણે ભગવાનને સમજવા એ અતિ મહત્વનો મુદ્દો છે. અને એટલે જ આપણે સમજી શકાય છે કે જ્યાં સુધી આપણને અષ્ટ પ્રકારની મૂર્તિને વિશે પણ પ્રત્યક્ષ ભાવ નથી આવતો ત્યાં સુધી કેટલાક લોકોને બધાને એમ થાય છે કે તમે આ મંદિરો બધા મોટા મોટા બાંધાવી અને એની અંદર પથરા પધરાવો છો તો પરોક્ષ ભાવની વાત તો બાજુ પર રહી, પણ અષ્ટ પ્રકારના સ્વરૂપને વિશે ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે એ પ્રકારની દ્રષ્ટિ પણ એમાં રહેતી નથી. એટલે એવી પ્રકારનો છુપું નાસ્તિકપણું એના જીવનની અંદર પડેલું હોય છે. પણ અહીંયા તો આપણને કહે છે મહારાજ પોતે કે 8 પ્રકારની મૂર્તિ ને 9માં સંત એમાં હું અખંડ રહ્યો છું. ભગવાન જ્યારે અખંડ રહ્યા હોય ત્યારે એ ભગવાનના સ્વરૂપને પ્રત્યક્ષ ભાવથી જ જેવા ભક્તિ કરવાની હોય. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોયું છે કે
ભગવાનની વિશેનો કેવો પ્રત્યક્ષ ભાવ. એ પ્રત્યક્ષ ભાવ અષ્ટ પ્રકારની મૂર્તિની વિશે જેમ પ્રત્યક્ષ ગુરુરૂપ હરિની વિશે જેવો ભાવ છે એવો જ ભાવ મૂર્તિની વિશે પણ છે. એટલે મૂર્તિની માન મર્યાદા સેવા પરિચર્યા અને સાક્ષાત ભાવથી જ કરવાની. જેમ આપણે જાણીએ છીએ કે બોચાસણની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે વિચરણ કરતા કરતા રાત્રિના સમયે શયન આરતીના ટાઈમે પધાર્યા છે. અને ત્યારે તે વખતે ગામના વિચરણ કરતા એક નારાયણ સ્વામી હતા. એ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ લઈને વિચરણ કરતા હતા અને એક મંદિરની અંદર હરિકૃષ્ણ મહારાજનું ચલ સ્વરૂપ રાખ્યું હોય. એટલે એક પલંગની અંદર બંને હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપને પોઢાડેલા પ્રમુખ સ્વામી મહારાજે દર્શન કર્યા. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને વિશે અંતરની વિશે કેવો પ્રત્યક્ષ ભાવ. એટલે ધીરે રહીને પૂજારીને કહ્યું કે પૂજારી, આટલા નાના પલંગની અંદર બંને હરિકૃષ્ણ મહારાજને પોઢાડ્યા છે તો એમને પડખું ફરવું હોય તો કેવી રીતે ફાવે. જે આ ભાવ છે ને એ પ્રત્યક્ષ ભાવ. મૂર્તિને વિશે પણ પ્રત્યક્ષ ભાવ અને પોતાના પ્રગટ ગુરુરૂપ હરિ મળ્યા છે એ જે નવમા સંત એને વિશે પણ પ્રત્યક્ષ ભાવ. આવો નિશ્ચય થયો હોય તો વાંધો ન આવે અને એ નિશ્ચય મહત્વનો છે. યોગીજી મહારાજ પોતે ગોંડલની અંદર રાત્રિના સમયની અંદર સાંજે થાળ ચાલતો હશે ત્યારે બાપા પોતે પધાર્યા અને દર્શન કર્યા. તો તે વખતના સમયની અંદર શાકની અંદર સરગવાની શીંગોનું શાક બનાવેલું, જેને બાફીને ચણાના લોટની અંદર સરસ મજાનું એને ઘટ્ટ બનાવીને એમાં બોળેલી શીંગો હોય એ ખેંચીને ચૂસવાની હોય. એમ તો યોગીજી મહારાજે ધીરે રહીને ટકોર કરતા કહ્યું કે પૂજારી સ્વામી, સાંજે છે ને ક્યારેય પણ કહે છે સરગવાનું શાક ન કરવું, કારણ કે બપોરે કર્યું હોય તો મહારાજને જમવાનો ટાઈમ વધારે મળે. એટલે કહેતા કે અડધો કલાક જેવો સમય બપોરે મળે, પણ સાંજે તો 15 મિનિટ કે 20 મિનિટ, અને એમાં સમય મળે નહીં. અને મહારાજ ક્યાંય ચૂસવા જાય તો ટાઈમ પૂરો થઈ જાય. આ ભાવનાની અંદર આપણને સ્પષ્ટપણે અનુભવ થાય છે કે યોગીજી મહારાજને પોતે અષ્ટ પ્રકારના સ્વરૂપોને વિશે પોતે પ્રત્યક્ષ ભાવથી ભગવાનના દર્શન કરતા હતા. એટલે આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. ભગવાનના સ્વરૂપને પ્રત્યક્ષ સમજવું એ જ ભક્તના હૃદયની અંદર રહેલી સાચી ભાવના કામ આપે છે. પણ મને ક્યાં કોઈ જોવે છે એમ જ્યારે પોતે પોતાના જીવનની અંદર વિચારે ત્યારે આજે આપણે ઘણી જગ્યાએ એવું અનુભવીએ છીએ કે ઘણા બધા મંદિરોની અંદર દાનપેટી ગલ્લાપેટી હોય કે પછી નાના મોટા ભગવાનના સુવર્ણના દાગીના હોય તો કેટલાક લોકો ચોર લોકો ચોરી કરી જાય છે. તે એને તો એમ કે ભાઈ માણસ કોઈ જોતો નથી ને. અરે ભાઈ, આ પ્રત્યક્ષ ભગવાન અને અષ્ટ પ્રકારનું ભગવાનનું સ્વરૂપ છે ને, એમની દ્રષ્ટિ તો બહુ દિવ્ય અને વિશાળ હોય છે. એ આપણને ભલે એમ લાગે કે આપણને કોઈ જોતું નથી. માણસ જોવે તો માણસની દ્રષ્ટિ માણસ હોય તો, માણસ ન હોય તો શું થાય. પણ ચોરને મનમાં એમ કે મને ક્યાં કોઈ જોવે છે, પણ ભગવાન તો જોનાર બેઠા જ છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર જે તંત્ર ચાલે છે એ તંત્રને પણ ભગવાન જોવે છે. વ્યક્તિના જીવનની અંદર જુદા જુદા વિચારો ચાલે છે એને પણ જાણે છે. અને મનની અંદર તર્ક વિતર્ક થતા હોય, મનની અંદર શંકા કુશંકા થતી હોય એને પણ જાણે છે. એ જાણે છે એટલે એ ભગવાન પોતે
એ પ્રત્યક્ષ અને પ્રગટ સત્પુરુષ દ્વારા ભગવાન પ્રગટ છે એ સમજે છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે અભેશી બાપુને કહ્યું કે બાપુ, અમે તમારા મોતિયા લાડુ ખાવા માટે નથી આવ્યા, અહીં ધ્યાન પડ્યું મૂકીને અહીં જ્ઞાનનો પ્રાપ્ત કરો. એમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે અંતર પકડીને વાત કરી. એટલે આવી રીતે જ્યારે મોટા પુરુષ સર્વત્ર છે અને જાણે છે, એ આપણા મનમાં ક્લિયર હોવું જોઈએ. અને એ સમજાય ને તો આપણે ભગવાનને જાણ્યા કહેવાય. બાકી તો રામજી મંદિરને ઓટલેથી ગાડી લઈને નીકળે તોય આપણે આમ વાતો કરીએ કે અમારા ગામમાં રામજી મંદિર હમણાં બધું રિનોવેશન કરીને બહુ સારું કર્યું, પણ અંદર જઈને દર્શન કરીએ કે ઓહો સાક્ષાત ભગવાન અહીંયા બિરાજમાન છે, તો લાવો આપણે દર્શન કરીએ તો આપણી આંખ પવિત્ર થાય અને ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે તો આપણે પણ જીવનની અંદર અંતરની અંદર આપણને શાંતિ રહે. એવી જ રીતે દૂધસાગર ડેરી રોડ ઉપર ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે, તો ત્યાંથી લોકો નીકળે. પ્રમુખ સ્વામી મહારાજે તો સહેજે તમને બધાને દર્શન ન કરવા હોય ને તોય થઈ જાય એવી પ્રકારના મંદિરની ઉભરણી કરી છે. રોડ બરાબર એકદમ એક્ઝેક્ટ મધ્ય મંદિર ઘનશ્યામ મહારાજ પ્રથમ ખંડની અંદર મૂર્તિઓના દર્શન, અને એટલું સરસ મજાનું ખુલ્લું મંદિર છે કે જેથી કરીને કોઈ આડ અડચણ આવે નહીં અને દર્શન થઈ જાય. પણ વિચાર એ કરવાનો કે આ ભગવાન જ સર્વ કરતા હરતા છે અને આ ભગવાન પોતે પ્રત્યક્ષ વિરાજે છે. એ પ્રત્યક્ષ ભાવ આપણને આવા ગુણાતીત સંતના જીવનની અંદર જોવા મળે. અને એવા ભાવની અંદર જ્યારે આપણે જોઈએ તો આપણને પ્રત્યક્ષ ભગવાન છે એની આપણને ખબર પડે. ઘણી વખત આપણે જાણીએ છીએ કે પ્રસંગને કે વિદેશની ધરતી ઉપર કોઈ યુવકે બાપાને કહ્યું કે બાપા તમે ઠાકોરજીનું બહુ ધ્યાન રાખો છો. એટલે સ્વામીશ્રી પોતે સમયે એમને જળપાન કરાવવું, પોઢાડવા, જગાડવા, ફળ ફળાદી અંગીકાર કરાવવા, ઠાકોરજીનો થાળ બરાબર થાય, ઠાકોરજીની પૂજા સેવા બરાબર થાય, આરતી અષ્ટક બરાબર થાય, આ બધું સમયે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કરતા હતા. એટલે આવું જોઈને પેલા યુવકને મનની અંદર થયું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જો પ્રત્યક્ષ ભાવ છે તો શું બોલ્યા? સ્વામી કે આપણે શું ભગવાનનું ધ્યાન રાખવાના, ભગવાન આપણું ધ્યાન રાખે છે. આ તો આપણી ભક્તિ છે. એમ દરેક સંસારી પોતાના ઘરની અંદર ઘર મંદિર હોય એ માત્ર દેખાવ પૂરતું રાખવું નહીં. ઘર મંદિર એ પણ એક તમારું હરિમંદિર જેવું મંદિર ગણાય અને એની અંદર ભગવાનની ચિત્ર પ્રતિમા વધરાવી હોય તો સવાર સાંજ બે ટાઈમ થોડો સમય કાઢીને ભગવાનની પાસે બેસીને ગદગદ ભાવે પ્રાર્થના કરવી, ગદગદ ભાવે ભગવાનને દીવો અગરબત્તી આરતી કરવી. ભગવાન જમતા હોય તો આપણને સમય ઓછો મળે, પણ જ્યારે એવો અવસર પ્રાપ્ત થાય ત્યારે તે વખતે ભગવાનને મનોવાર કરવા, આ બધું છે ને પ્રત્યક્ષ ભાવ હોય ને તો થાય. અને આપણે જાણીએ છીએ કે લોક જગતની અંદર આવી રીતે કરે ખરા, પણ એ પ્રત્યક્ષ ભાવ નહીં. લોકો જોવે છે ને, ઓહો આ મહાત્માને તો કેવું ભગવાનને વિશે આટલી બધી ભક્તિ ભાવના છે, એટલે મને કોક જોવે એમ હું કરું તો મારી મોટપ વધે, આવા વિચારથી કરતા હોય તોય પણ એ અંતરની અંદર પ્રત્યક્ષ ભાવ આવ્યો કહેવાય નહીં. પ્રત્યક્ષ ભાવની અંદર તો આપણને શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે યથા દેહે તથા દેવે. જેવું આપણે દેહ માટે કરીએ છીએ એવું જ ભગવાન માટે આપણે કરવું.
જેમ કે આપણે ધાર કે 12 મહિનામાં 2 જોડી 3 જોડી 4 જોડી કપડાં સીવડાવીએ છીએ, તો આપણા ઘર મંદિરની અંદર નાની એવી સરસ મજાની ગાદી હોય, ગાદી ઉપર એને સરસ મજાની ચાદર પાથરી હોય, તો એ ચાદરને પણ 12 મહિને એક વખત તો બદલવી. આ તો એમનેમ જ હોય, વર્ષો પુરાણી દાદાના વખતથી ચાલી આવતી ચાદર ઢાંકેલી પાથરેલી હોય, અને ત્યાં જ બધું આ પ્રમાણે જેટલા જ્યાં જઈએ ત્યાંથી જે કંઈ નાના મોટા ભગવાનના સ્વરૂપો મળે એ બધાને આપણે એમાં ભેગા મૂકવા, એમાં કોઈને આપણને દર્શન ન થાય એવું બધું ઘણી વખત મોટું તંત્ર ઊભું થઈ ગયું હોય છે. પણ એકેન વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ, આપણને મળ્યા જે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યો, એ મૂર્તિનો જ્યારે આપણે પ્રસ્થાપિત કરી હોય એમાં બધા આવી ગયા, કોઈ બાકી રહ્યું નહીં, અને એની વિશે આપણને બરાબરની ભક્તિ થવી જોઈએ. તો એ ઘર મંદિરની અંદર પણ આપણા માટે જેમ કપડાં લાવીએ, આપણા માટે કંઈક નવી વસ્તુ લાવીએ, તો ભગવાન માટે પણ કંઈક સારો પ્રસાદ પણ ભગવાનને ધરાવો. અને જે કહે છે ને સંતો કે તમારે ઘરની અંદર કહેવાય છે કે બપોરે 1 ઇંચ જેટલો લાંબો દેરાદૂન બાસમતી ચોખા જમવા, અને આપણે એક નાની એવી લોટી પાણીની ભરીને મૂકી હોય અને એક નાની વાટકીમાં એક ખાકરનો ગાંગડો મૂક્યો હોય, જમી લેજો. નહીં, પણ જેટલું કંઈ રસોઈ ઘરની અંદર બને છે એ પહેલું ભગવાનને અર્પણ કરવાનું. આપણી આ હિન્દુ પરંપરા છે, આમાં કંઈ ખોટું નથી, કારણ કે આપણું જ કંઈ છે જ નહીં. આ જે કંઈ છે એ ભગવાનની કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે, પણ દેખાડી દેવા માટે નહીં. ઘણા હરિભક્તોને આપણે જોઈએ થાળ ધરાવતા જોયા હોય છે, હજુ તો આમાં મોઢામાં મહારાજ લેવાની તૈયારી કરે ત્યાં તો થાળ ગુણાતીતાનંદ સ્વામી પાસે જતો રહ્યો હોય, હજી જ્યાં લેવાની તૈયારી કરે તે આ બાજુ ભગતજી મહારાજ એવી રીતે ફરાફર કરતો હોય ને થોડી વારમાં ઘંટડી મૂકીને થાળ લઈ લે. એવું નહીં, પણ કહેવાય છે કે યોગીજી મહારાજ પોતે કહેતા કે ભગવાન જમવા બેસે, ભગવાન મંગળા આરતીની અંદર, ભગવાન શણગાર આરતીની અંદર સાક્ષાત આપણને દર્શન આપે છે. અને દર્શન પણ એવા ભાવથી કરવા કે ભલે આપણે યારે વાતો નથી કરતા અથવા તો બોલતા નથી, પણ એ ભગવાન આ મૂર્તિની વિશે અખંડ રહ્યા છે અને સાક્ષાત ભાવ લાવીને કરવાના. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદથી આબુ જવા માટે મેં નીકળ્યા અને અમે આગ્રહ કરેલો, વિનંતી કરી કે મહેસાણા 10-15 મિનિટ ખાલી હોલ્ડ કરી અને પછી આપણે આગળ જજો. અને એને તે વખતે પતરાના શેડની અંદર ઓલ ઇન વન મૂર્તિ પધરાવીને એક નાની મંદિર જેવું કરેલું, અને એમાં સવાર સાંજ આરતી થાય, રવિવારની સભાની આરતી થાય, અમે જે કંઈ રસોઈ બનાવીએ ભગવાનને થાળ ધરાવીએ. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધાર્યા. અમદાવાદ તો શિખરબદ્ધ મંદિર, અને ત્યાંથી જ્યારે વિદાય લે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આસન પથરાવીને દંડવત કર્યા. દંડવત કરીને સ્વામી બાપા પોતે નીકળ્યા અને મહેસાણા આવ્યા. ત્યારે મહેસાણાની અંદર એ જે નાનું એવું મંદિર હતું, એ મંદિરની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે સેવકને કહ્યું કે પાથરણું લાવો, અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં આગળ આસન પથરાવીને દંડવત કર્યા. ત્યારે સેવકે કહ્યું કે બાપા આ ક્યાં શિખરબદ્ધ મંદિર છે, આ તો અહીંયા આગળ આ લોકો રહે છે એટલે આ મૂર્તિની સેવા પૂજા કરે છે. ત્યારે સ્વામી કે બોલ્યા નહીં, પણ અંતરની અંદર એને એક વિચાર એવો જ રહ્યો કે આ સાક્ષાત ભગવાન બિરાજમાન છે. તો આવો પ્રત્યક્ષ ભાવનો નિશ્ચય હોવો જોઈએ. નિશ્ચય બરાબર છે, પણ એ પ્રત્યક્ષ ભાવનો જે નિશ્ચય છે ને એનો આનંદ આખો જુદો આવે છે. જેમ આપણે કહેવાય છે કે ભૂખ લાગી હોય તો ભોજન પ્રત્યક્ષ જોઈએ. આપણી સામે થાળીની અંદર લાડુ, દાળ, ભાત, શાક
ફૂલવડી પીરસાયું હોય અને સામે હોય તો આપણને એમાંથી લેવાનું મન થાય, જમવાની ઈચ્છા થાય, મોઢામાં પાણી છૂટે. પણ પ્રત્યક્ષ ન હોય તો આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે ખાલી હોય. એક થાળીને વાટક્યોને આપણે માની લઈએ એવું નહીં. આ તો શાસ્ત્રોક્ત વાત છે કે ભગવાન પોતે 8 પ્રકારની મૂર્તિને વિશે અખંડ રહે છે અને એમાં પણ પ્રત્યક્ષ ભાવ. જેમ આપણે જાણીએ છીએ ને કે સત્પુરુષ આપણી જે કે હોલની અંદર આપણે બેઠા હોય ત્યાં સુધી જ બાપા રૂમમાં હોય અને હોલમાં આવ્યા ન હોય ત્યાં સુધી આપણને શું લાગે? આપણે જેમ વાતો કરવી હોય એમ કરી, બાપા આવે ત્યાં સુધી નવરા છીએ ને. પણ એ રૂમમાં બેઠા છે છતાંય હોલની અંદર પણ છે. આ પ્રકારે જ્યારે આપણા જીવનની અંદર એ ભાવ પ્રત્યક્ષ ભાવ હોય ને તો આપણને તે વખતે પણ એક સત્પુરુષના ગુણોના દર્શનનો જ વિચાર આપણને આવે. એટલે એટલા માટે થઈને જીવનની અંદર આ જ વાતને વિચારવાની છે. એ અંદર છે છતાંય બહાર છે, ને બહાર છે છતાંય અંદર છે. એવી ભાવના આપણા અંતરની અંદર હોય તો સ્વામી કહે છે ને કે પ્રત્યક્ષ બિરાજમાન હોય ત્યારે આપણે તે વખતના સમયની અંદર વિવેકાદિક વિચારથી આપણે રહીએ, પણ ભગવાન અને સંત નીકળી જાય પછી આપણે આપણી બુદ્ધિ પ્રમાણે, આપણી પોતાની પ્રકૃતિ પ્રમાણે થોડો આનંદ કિલોલ, હાસ્ય રસ કે પછી જે તે કંઈ આપણે આડું કરવા માંડી પડીએ. એટલે આપણે જાણીએ કે ભગવાન ગયા. એવું નથી. ભગવાન ક્યારેય જતા જ નથી, સર્વત્ર છે. એ પ્રકારનો ભાવ અંતરની અંદર આપણને જાગેલો રહે તો આપણે પ્રત્યક્ષ ભાવ આવ્યો કહેવાય. બાકી તો પ્રત્યક્ષ ભાવની અંદર તો ખીચાની અંદર આપણે મૂર્તિ રાખીને ફરતા હોઈએ, પણ કામ કરવાના હોય, વ્યવહારના નાના મોટા, ધંધો બીજું એની અંદર ગોટાળો કરીએ તો આપણને એમ કે ક્યાં કોઈ જોવે છે. પણ જોનારો તો ભગવાન તમારા ખીચામાં બેઠો છે, એને બધી જ ખબર છે. પણ એટલી યાદ રાખજો કે અત્યારે તમને કંઈ નહીં કહે, પણ પછી બહુ પ્રકારે જ્યારે આવું ખોટું કરવાનું થાય ત્યારે એ પછી જેને સરકારી દરબારી કર્મચારીઓને આ સકંજામાં આવે અને બધું જ ખોઈ બેસવાનો વારો આવે. એના કરતાં આપણે જે કંઈ કરવું તે પ્રમાણિકપણે કરવું, સાચું કરવું. અને હું જે કંઈ કરું છું એને ભગવાન જોવે છે અને આમાં ભગવાન જાણે છે એ પણ એને ખબર હોવી જોઈએ. પણ મનની અંદર એમ લાગે કે મને ક્યાં કંઈ ખબર છે. ગોંડલની અંદર એક હરિભગત આવેલા અને બાપાએ એમને પૂછ્યું કે ગુરુ તમારો પગાર કેટલો? એટલે એને મનમાં તરત જ આમ જેને કહેવાય ને કે વિચાર આવ્યો કે સાધુ મહાત્માને આપણા પગાર હારે શું લેવા દેવા. પણ પૂછે છે એટલે આપણી પાસે કંઈક સેવા લેવી હશે એટલા માટે પૂછતા હશે. એટલે એમને કંઈક 1000-1200 રૂપિયા પગાર હતો અને તે વખતના સમયની અંદર એમણે યોગીજી મહારાજને કંઈક એવો આંકડો કીધો કે 500-700 રૂપિયાનો. અને ત્યારે તે વખતે બાપા કે બસ આટલો છે, જાઓ આશીર્વાદ છે, તો તમારો 800 રૂપિયા પગાર થઈ જશે. 700નો કીધો અને 800 થઈ જાય. ત્યારે ઓલાને મનમાં થયું કે 1000-1200 આવતા હતા ને આપણે આટલો કીધો ને આટલો થઈ જશે, એવું થોડું બને. એ બધું શું છે કે પ્રગટ ગુરુ હરિને વિશે પણ પ્રત્યક્ષ ભાવ નહીં. અને આપણે જાણીએ છીએ કે શિક્ષાપત્રીની અંદર મહારાજે આપણને બધાને આજ્ઞા કરી છે કે આપણી આવકનો 10મો ભાગ એ અવશ્યપણે ભગવાનના ભાગની અંદરથી આપણે આપણા માટે વાપરવું નહીં. ઘણા બધા એવા હરિભક્તો છે કે 10મો ભાગ ભગવાનનો અલગ જ મૂકી દેવાનો અને મહિનો થાય એટલે એ પ્રમાણે જ્યારે સેલરી આવે ત્યારે તે વખતે 10મો ભાગ ભગવાનને મંદિરે જમા કરાવીને પછી જ જવાનું. તો એ ભલે જેટલો હોય 10મો ભાગ એટલો મૂકીને જાય તો એને સમજવાનું કે 90% તો મને ભગવાને આપ્યા છે ને,
તો મારા ઉપર ભગવાનની કેટલી કૃપા કહેવાય, ઉપકાર માને. તો આવી રીતે એ ભગવાનને કહે છે પ્રત્યક્ષ ભાવથી જોતો હોય તો. નહીંતર ધર્માદાની અંદર સ્વામી કહે ને કે ધરથી માંદો, એટલે એ આવી રીતે પોતાના જીવનની અંદર એ બધું ગોટાળા જ ચાલતા હોય. ગામડાની અંદર સંતો વાત કરે ને કે એક વખત કોઈક મહાત્મા આવ્યા હશે, એટલે એ ભાઈ પોતે મહાત્માને કહ્યું આજે આલો અમારે ઘરે જમવા માટે. એટલે મહાત્મા જમવા માટે આવ્યા, એટલે કહ્યું કે ભાઈ આજ મહાત્મા આવ્યા છે એટલે લાડુ દાળ ભાત શાક બનાવો. તો ઘરનાએ કહ્યું કે લાડુ તો શેના બને, ઘી હોય તો બને ને, એટલે ઘી લઈ આવો. અને ઘી લઈ આવ્યા બરણીની અંદર, અને લાડુ દાળ ભાત શાક બનાવ્યા, સંતોને જમાડ્યા, દાન દક્ષિણા આપી. પછી ઘી વધ્યું હતું, એટલે ખેડૂતોના ઘરની અંદર તો બીજું કંઈ એ વખતના સમયની અંદર રાખી મૂકવાનું સાધન ન હોય, એટલે એને બિલાડા ઉંદરડા કંઈક આવે નહીં, એટલા માટે એમણે બરણી પોતે આમ જેને કહેવાય ને કે વચ્ચે ખપેડાની અંદર હરિયો ભરાવી અને ટીંગાડી લી. અને બરણી પણ પિત્તળની હશે અને કલાઈ કર્યા વગરની હશે, એટલે એમના થોડાક દિવસ ઘી એમ પડી રહ્યું, કારણ કે બહુ જરૂર પડે નહીં એટલે વાપરતા ન હોય. એક દાડો તે વ્યક્તિ પોતે ઘરે આવ્યા અને કહ્યું કે આજે મારે જમીને વહેલું જવું છે, એટલે અહીં જ જમી લો એમ કરીને તે વખતે કે જાઓ રોટલો બનાવી દીધો. અને પછી યાદ કરીને કહ્યું કે રોટલો એકલો શાક વગર તો શેમ ઉતરે, એટલે હોય તો લાવો ઘી કે ગોળ. એટલે એમને યાદ આવ્યું કે હા ઓલું ઘી આપણે લાવ્યા તે પડ્યું જ છે, એટલે બરણીનું ઢાંકણું ઉઘાડવું હશે, એટલે એમાં તો બધી પ્રકારના નાના મોટા જીવ જંતુ ઉડતા હોય એ બધા અંદર પડેલા. એટલે ઓલા એ ભાઈના ધર્મપત્ની છે એ પકડીને વીણીને બહાર કાઢે છે. અને ત્યારે એના પતિએ પૂછ્યું કે શું કરે છે, કે જો ને આ મોંઘા ભાવનું ઘી પણ આમાં બધા જીવડા પડ્યા છે ને કાઢી નાખું છું, અને પાછી કલાઈ વગરની બરણી છે, એટલે બધું લીલું કાચ જેવું ઘી થઈ ગયું છે. તો હવે તો આ મને લાગે ખાવાના કામમાં નહીં આવે. અને ત્યારે તે વખતે એને બતાવ્યું કે જો આવું થઈ ગયું છે, તો કે હવે શું કરવું, આ તો એક શેર જેટલું ઘી વધ્યું છે, તો ધીરે એને કે એક કામ કરો ને એને દીવામાં વાપરી નાખજો. ભગવાન ત્યાં બોલશે નહીં, આપણને નહીં કે આપણે ખાવું હશે ત્યારે આપણને બધું જ દેખાય. અને તે વખતે આપણે જાણીએ છીએ કે દીવાની અંદર પણ ઘણા લોકો ગામડાની અંદર ભગવાનના દીવા માટે ઘી લઈને આવે. તો લાવે ત્યારે તે વખતે કયું લાવે કે ઘીને તાવતા પછી ગાળીને એ કીટા હાથે જે વધ્યું હોય ને એવું લાવે. બોલું તો દીવો થવો જોઈએ. હવે આપણે જેવું ભગવાનને અર્પણ કરીએ એ પ્રત્યક્ષ ભાવ નથી. એ કીટાવાળું ઘી આપણે તો ખાવામાં વાપરીએ નહીં, અને એને બદલે ભગવાનની આગળ જે સરસ મજાનો દીપ પ્રાગટ્ય કરવાનો હોય અને એની અંદર વપરાતું હોય એ એના માટે લાવીને આપે. એટલે આપણે વિચાર આ જ કરવાનો છે કે પ્રત્યક્ષ ભાવ જો ભગવાનનો થયો હોય તો ક્યારેય આવું અપાય નહીં. અમારે ત્યાં ભાવપુરાની અંદર છગન ભગત હતા, તે કાયમ જ્યારે અમે મહિને 2 મહિને 3 મહિને એક વખત જઈએ તો તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે તે પહેલું જ સીધું એમનું આવે, અને તાજું એકદમ સરસ મજાનું ભેંસનું ઘી તાવેલું હોય એવું સરસ મજાનું બરણીની અંદર લઈને આવે કે હો મારે ત્યાં આગળ આ પ્રમુખ સ્વામી મહારાજના સંતો આવ્યા અને આજે ઠાકોરજીનો થાળ કરશે. તો તે વખતે પણ અમે સાથે હરિકૃષ્ણ મહારાજને રાખતા. એટલે છગન ભગત પણ એવી ભક્તિ ભાવથી ત્યાં આગળ એ બધું લાવીને સીધું સામાન આપે અને રસોઈ બનાવીને અમે ભગવાનને ધરાવીએ. તો એમને એમ થાય કે આપણે કદાચ નહીં ખાઈએ તો ચાલશે, પણ ભગવાનના થાળ માટે જે આપણે આપવું જોઈએ તે આપણે આપીએ. તો એવી એમનામાં એવી અનન્ય ભક્તિ હતી. એટલે પ્રત્યક્ષ ભાવ જેને કહેવાય ને હોય ને તો જ આ પ્રમાણે કહેવાય છે કે એ પોતે ભક્તિ કરે.
પણ પ્રત્યક્ષ ભાવ ન હોય ને કે ભગવાન ક્યાં જોવે છે એમ આપણે જેમ જરાક એવું મનથી ચોરી કરીને આપણે કરતા હોઈએ તો એ પ્રત્યક્ષ ભાવ નથી. પણ પ્રત્યક્ષ ભાવને ખરેખર વરેલા સંત ને સત્પુરુષ એ આપણને સાક્ષાત મળ્યા છે. તો એમના જીવનના પ્રસંગોનું રસપાન કરીને આપણે આપણા જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે પ્રત્યક્ષ ભાવથી એ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવો. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.